શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર પાઠ નંબર 6 સામાજિક સંસ્થાઓ. આ પાઠનો આજનો આપણો આ 5મો લેક્ચર છે. વિદ્યાર્થી બહેનો, લેક્ચરમાં હાર્દિક સ્વાગત. સામાજિક સંસ્થા તરીકે આપણે કુટુંબ વિશેની સમજ મેળવીએ છીએ. જોઈએ આપણે કુટુંબ કે જે એક લાંબા ગાળાનું પતિ પત્નીઓનું બનેલું એક જૈવિક જૂથ છે, જેમાં સામાજિક જીવન જીવવા માટે અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવા માટે કુટુંબ છે એ ખૂબ જ અનિવાર્ય છે. સમાજની અંદર આવી અનેક સંસ્થાઓ છે કે જે એક સમૂહ પ્રવૃત્તિઓથી પ્રસ્થાપિત થયેલી કાર્ય પ્રણાલી ધરાવે છે. તો એ કુટુંબના લક્ષણો, કુટુંબના પ્રકારો અને કુટુંબ વિશેની આપણે એમના કાર્યો શું છે એની વિસ્તૃત સમજ મેળવેલી છે. વર્તમાન સમયની અંદર કુટુંબની અંદર પણ પરિવર્તન આવતું જાય છે. તો ટૂંકનોંધ સ્વરૂપે આ પ્રશ્ન આપણે જોશું, કુટુંબમાં આવેલ પરિવર્તન કઈ રીતે આવેલું છે. તો કે ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શિક્ષણ અને સંચાર માધ્યમ જેવા પરિબળોને કારણે કુટુંબ સંસ્થાની અંદર પણ પરિવર્તન દિવસે ને દિવસે આવતું જાય છે. કારણ કે કુટુંબ છે એ પેઢી દર પેઢી અનેક પ્રકારના કાર્યો કરતું આવ્યું છે. જૈવિક કાર્ય, મનોવૈજ્ઞાનિક કાર્ય, આર્થિક કાર્ય, સાંસ્કૃતિક કાર્ય અને સામાજિક કાર્ય. વર્તમાન સમયની અંદર આધુનિક ટેકનોલોજી, શિક્ષણનું સ્તર પણ વધેલું છે. એનાથી કુટુંબ જીવન જે હતું એની અંદર ઘણા બધા ફેરફારો થયા છે. ખાસ તો કુટુંબના કદની દ્રષ્ટિએ સૌથી વધારે પરિવર્તન આવેલું છે. પ્રાચીન સમયથી કુટુંબની પ્રથા કેવી હતી? તો કે સંયુક્ત કુટુંબ પ્રથા હતી. વર્તમાન સમયની અંદર વિભક્ત કુટુંબ, ઉદ્યોગ ધંધા અને વ્યવસાયના કારણે વ્યક્તિ પોતાની આજીવિકા મેળવવા માટે અન્ય સ્થળે જાય છે, ત્યારે કુટુંબનું કદ છે એ નાનું બનતું જાય છે. તો એ આધુનિક ટેકનોલોજીના પ્રભાવને કારણે કુટુંબ સંસ્થામાં એમના કદમાં આવેલું પરિવર્તન બતાવે છે. કુટુંબનું કદ દિવસે ને દિવસે નાનું થતું જાય છે. સંયુક્ત કુટુંબના સ્થાને અત્યારે વિભક્ત કુટુંબ અસ્તિત્વમાં આવે છે. બીજું છે જવાબદારીનું ક્ષેત્ર પણ ઘટતું જાય છે. આધુનિક પેઢી માટે તેમના દૂરના જે રક્ત સંબંધીઓ છે એ હવે કેવા બનતા જાય છે? તો કે આ સંબંધો છે દૂરના એ ઓછા બનતા જાય છે. પ્રાચીન સમયની અંદર પિતાના પક્ષે 7 પેઢી અને માતાના પક્ષે 5 પેઢી સુધીના જે સંબંધો હતા એ રક્તના સંબંધો ગણાતા. અને એ કેવા હતા? તો કે ખૂબ જ નજીકના સંબંધીઓ હોય એ રીતે કુટુંબના સભ્યો એકબીજા સાથે વર્તન કરતા, જવાબદારી નિભાવતા. વર્તમાન સમયની અંદર અને આધુનિક પેઢી છે આ દૂરના જે રક્ત સંબંધીઓ છે એમની સાથેના જવાબદારી અને એમની સાથે જોડાયેલી ફરજો પણ દિવસે ને દિવસે ઓછી મહત્ત્વ આપતા જાય છે. એટલે કે સંયુક્ત કુટુંબના સભ્યો પ્રત્યે પોતાની જવાબદારી અને ફરજ અદા કરવી કેવી બનતી જાય છે? મુશ્કેલ બનતી જાય છે. વ્યક્તિ પોતાની જેમ જેમ પેઢીઓ છે એ દૂર જતી જાય એમ એમ પોતાની જવાબદારી છે એ ઘટાડતા જાય છે. પતિ પત્ની વચ્ચેના સંબંધોની અંદર પણ પરિવર્તન દિવસે ને દિવસે આવતું જાય છે. પરંપરાગત ભારતીય કુટુંબમાં પતિ પત્ની વચ્ચેના સંબંધો છે એ કેવા હતા? તો કે સત્તા અને તાબેદારીના સંબંધો હતા. એ ગુણના પ્રશ્નમાં પૂછાય છે. ભારતીય કુટુંબમાં પતિ પત્ની વચ્ચેના સંબંધો કેવા હતા પ્રાચીન સમયની અંદર? તો કે સત્તા અને તાબેદારીના હતા. પતિની આજ્ઞા માનવી એ પત્ની માટે ફરજિયાત હતું. પરંતુ વર્તમાન સમયની અંદર નોંધપાત્ર આની અંદર પરિવર્તન આવેલો છે. ભારતના બંધારણની અંદર ભારતના ફરજોની દ્રષ્ટિએ સ્ત્રી ને પુરુષ સમવડી ગણવામાં આવી છે. ત્યારથી પતિ પત્ની વચ્ચે જે સમાનતા છે એના સંબંધો વિકસેલા છે. હવે પતિ પત્ની છે એ પતિની સત્તા કે તાબેદારી નીચે જીવન જીવતી નથી. એ પણ પોતાનો સ્વતંત્ર હક અને ફરજ છે એ ધરાવી શકે છે.
ત્યારબાદ છે માતા પિતા અને સંતાન વચ્ચેના જે સંબંધો કુટુંબની અંદર હતા એમાં પણ પરિવર્તન આવેલું જોવા મળે છે. એટલે કે આપણા જે મૂલ્યો ગણાતા હતા એ પણ બદલાઈ ગયા છે. માટે માતા પિતા અને સંતાન વચ્ચેના સંબંધોની જે સામાન્ય ઢબ કેવી હતી તો કે સત્તા અને તાબેદારીના મૂલ્યો ઉપર રચાયેલી હતી. પિતાનો નિર્ણય છે એ અંતિમ કુટુંબની અંદર ગણાતો. હવે દિવસે ને દિવસે વ્યક્તિ છે એ સ્વતંત્ર જીવન જીવવા માગે છે, એટલે પિતાની સત્તા નબળી પડતી જાય છે અને સંતાન પોતે પણ એવું ઈચ્છે છે કે પોતે પણ પોતાના કુટુંબની અંદર પોતાનો અભિપ્રાય બતાવી શકે છે અને પોતે પણ નિર્ણય લઈ શકે છે. માટે સંતાનો પિતાને આધીન રહે તેવી અપેક્ષા હવે રખાઈ નથી અને સંતાનો પ્રત્યે માતા પિતાનું વલણ પણ બદલાઈ ગયું છે. માટે કુટુંબમાં 4 પરિવર્તન આપણને જોવા મળે છે. કુટુંબનું કદ પણ નાનું થતું જાય છે. કુટુંબની જે જવાબદારી હતી એ પણ દિવસે ને દિવસે એનું ક્ષેત્ર ઓછું થતું જાય છે. પતિ પત્ની વચ્ચેના સંબંધોની અંદર પરિવર્તન આવતું જાય છે અને માતા પિતા અને સંતાન વચ્ચેના જે સંબંધો છે એ પણ બદલાતા જાય છે. તો અહીંયા આપણે કુટુંબ સંસ્થા જે છે એનો એક સમગ્ર પરિચય મેળવો, એમની વ્યાખ્યા, લક્ષણો, પ્રકારો, કુટુંબનું કાર્ય અને કુટુંબ જીવનમાં આવેલું પરિવર્તન. હવે આપણે સામાજિક સંસ્થા તરીકે લગ્ન સંસ્થા એ શું છે એના વિશે જોઈએ. પેઢી દર પેઢી કુટુંબ અને સમાજ જીવનનું સાતત્ય ચાલુ રાખવા માટે લગ્ન એ કુટુંબ સંસ્થાનું એક પ્રથમ પગથિયું ગણવામાં આવે છે, જેની સાથે આપણા ભારતીય સમાજના આદર્શો અને મૂલ્યો ઘણા બધા જોડાયેલા છે. દરેક ધર્મની અંદર પણ વિદ્યાર્થી બહેનો લગ્નનો હેતુ કે એનું મહત્ત્વ ખૂબ જ રહ્યું છે. પ્રાચીન સમયની અંદર 8 પ્રકારના જુદા જુદા લગ્ન જોવા મળતા. આર્ષ વિવાહ, પિશાચ વિવાહ, ગાંધર્વ વિવાહ વગેરે. આ લગ્ન શા માટે કરવામાં આવતા તો કે કુટુંબની અંદર જે કાંઈ ધાર્મિક ફરજોનું પાલન પડેલું હતું તેના માટે, સંતાન પ્રાપ્તિ કરવા માટે અને જાતીય સંતોષ મેળવવા માટે કુટુંબની સાથે લગ્ન સંસ્થા છે એ સંકળાયેલી છે. વિવિધ સમાજોની અંદર લગ્ન સંસ્થાનું મહત્ત્વ અલગ અલગ બતાવવામાં આવેલું છે. હવે લગ્ન એ શું છે તો કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો એક વિશિષ્ટ પ્રકારનો એક સંબંધ છે. પરંતુ આ સંબંધ છે સ્ત્રી અને પુરુષ કઈ રીતે બાંધે છે તો કે સમાજમાન્ય અને રાજ્યના કાયદા પ્રમાણે નક્કી કરેલી ઉંમર પ્રમાણે સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે, જેને સમાજના રિવાજ અને રાજ્યના કાયદા દ્વારા જેમનો સ્વીકાર થયો હોય છે. તો એક કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રી સાથેનો જાતીય સંબંધ છે. એમના થનારા બાળકોના પરસ્પર હકો અને ફરજોનો પણ એની અંદર સમાવેશ થાય છે. જે જોન્સન નામના સમાજશાસ્ત્રીએ આપણને લગ્નની વ્યાખ્યા છે એ સમજાવી છે. વિશ્વના કોઈ પણ સમાજની અંદર લગ્ન સંસ્થા જોવા મળે છે જે કુટુંબ જીવનનો પ્રમુખ પાયો ગણવામાં આવે છે. લગ્નનું આવશ્યક તત્વ એ છે કે તેમાં સ્ત્રી અને પુરુષ એક સ્થાયી સંબંધથી પ્રવેશીને પોતાનું સ્થાન ગુમાવ્યા વગર બાળકો ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે. એટલે કે એમણે કોણે અનુમતિ આપેલી છે તો કે રાજ્યના સમાજના રિવાજ અને રાજ્યના કાયદા દ્વારા સ્ત્રી અને પુરુષ જે લગ્ન ગ્રંથિથી જોડાય છે એમને સંમતિ મળેલી હોય છે અને એ પતિ પત્ની પોતાના બાળકો એટલે કે પ્રજોત્પત્તિ દ્વારા એ ઉત્પન્ન કરે છે, જે પેઢી દર પેઢી કુટુંબ સંસ્થાને ચાલુ રાખવા માટે પ્રજનન પ્રક્રિયા અનિવાર્ય છે. તો વેસ્ટર માર્ક પણ લગ્નની વ્યાખ્યા આપણને બતાવે છે કે લગ્ન એ એક કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રી સાથેનો એક સંબંધ છે, જેનો સમાજના રિવાજ અને રાજ્યના કાયદા દ્વારા સ્વીકાર થયો હોય છે. તો આ પ્રકારના સંબંધમાં લગ્ન કરનારી વ્યક્તિઓ અને એમનાથી થનારા બાળકોના શું તો કે પારસ્પરિક હક અને ફરજોનો સમાવેશ થાય છે. આ લગ્ન સંબંધો એકબીજાની ફરજો અને હકો સાથે જોડાયેલા છે. હવે લગ્ન શા માટે કરવામાં આવે છે, લગ્નનો હેતુ શું છે, જે તમને સી વિભાગમાં 2 ગુણના પ્રશ્નમાં પૂછાય છે. તો કે ભારતના
દરેક ધર્મની અંદર ભારતની અંદર મુખ્ય 7 ધર્મ પાળતી પ્રજા વસે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, બૌદ્ધ, જૈન અને ઈસાઈ. આ 7 ધર્મની અંદર લગ્નનો ઉદ્દેશ છે એ આપવામાં આવેલો છે, એનો હેતુ છે એ જણાવવામાં આવેલો છે. મુખ્ય લગ્નનો ઉદ્દેશ્ય ધર્મ એટલે કે જે તે ધર્મની અંદર પોતાના ધર્મએ કીધેલી ફરજોનું પાલન કરવું. કારણ કે બધા જ ધર્મની અંદર લગ્નના રિવાજો છે એ સરખા છે નહીં. આપણે ધાર્મિક વિધિ પ્રમાણે માતા પિતા કન્યાદાન કરી અને બ્રાહ્મણો દ્વારા એમની વિધિ કરાવી અને લગ્ન છે એ કરવામાં આવે છે. એમ દરેક ખ્રિસ્તી ધર્મ છે તો ખ્રિસ્તી ધર્મની અંદર ચર્ચની અંદર જઈ અને બિશપ દ્વારા લગ્નની વિધિ એમના પાદરી છે એ કરાવે છે, એકબીજાને વીંટી પહેરાવીને. મુસ્લિમ ધર્મની અંદર નિકાહનામા દ્વારા એમના લગ્ન થાય છે. તો ભારતના દરેક ધર્મની અંદર અલગ અલગ લગ્નનો હેતુ એમના ધર્મ પ્રમાણે રહેલો છે. એટલે કે એમના ધર્મની ફરજોનું પાલન કરવું, પ્રજા એટલે કે સંતાન પ્રાપ્તિ કરવી, રતિ એટલે કે જાતીય સંતોષ છે એ મેળવવો, અને ગૃહ નિવાસ એટલે કે એક જ ઘરની અંદર પતિ પત્નીએ સાથે રહેવું. તો આમ દરેક ધર્મની અંદર લગ્નનો હેતુ છે એ આ 4 બાબતને મહત્ત્વ આપી અને બતાવેલો છે. દરેક ધર્મની ફરજોનું પાલન કરવું, સંતાન પ્રાપ્તિ કરવી, જાતીય સંતોષ મેળવવો અને પતિ પત્નીએ સાથે ગૃહ નિવાસ એટલે કે સાથે રહેવું. સમાજની વિવિધ જરૂરિયાતો સંતોષવા શું કરશે બંને? તો કે સમાજ માન્ય જે રીતિ રિવાજો છે, ધોરણો છે અને કાયદાઓનું પાલન કરી અને બંને પોતાનું જીવન છે એ સાથે જીવે છે. હવે જોઈએ આપણે લગ્નના પ્રકારો કે જેની સમજ આપણે આગળના લેક્ચરની અંદર વિસ્તૃત મેળવીશું. તો લગ્નના અનેક પ્રકારો પાડવામાં આવે છે આપણા પ્રાચીન સમયની અંદર, અને આપણા શાસ્ત્રો પ્રમાણે 8 પ્રકારના લગ્ન છે એ બતાવેલા છે. પરંતુ આધુનિક સમયની અંદર 2 પ્રકારના લગ્નોને પ્રાધાન્ય છે. એક છે બ્રહ્મ વિવાહ કે જે આપણી ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે તે, અને એક છે ગાંધર્વ વિવાહ. ગાંધર્વ વિવાહ એટલે કે આધુનિક પ્રેમ લગ્ન. તો અહીંયા આપણે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કે જે બ્રહ્મ વિવાહ આપણે કરવામાં આવે છે એમના આધારે લગ્નના પ્રકારો પતિ પત્નીની સંખ્યાને આધારે બતાવેલા છે, જેમને આપણે આગળના લેક્ચરની અંદર વિસ્તૃત સમજ છે એ પ્રાપ્ત કરીશું. અસ્તુ.